તો વાગી ગયા છે 7:30 જેવું થયું છે અને ગરબું દીવાબત્તીનું બધું થઈ ગયું છે, ધૂપ થઈ ગયું છે અને માધવને માતાજી પણ દર્શન કરાવી દઈ. રિપોર્ટ હાથમાં આવી ગયો છે, ડાયાબિટીસ થોડીક વધારે આવી છે. ખાધા પહેલાંની છે 215, જેમાં પછી છે 282. તમને બતાવી દઉં, 215 ખાધા પહેલાંની છે, 282 છે ખાધા પછી. 3 ચોકડી એટલે વધારે જ કહેવાય. નોર્મલ ક્યારે કહેવાય? 80 થી 110ની અંદર આવી નોર્મલ કહેવાય, અને જમ્યા પછીની કહેવાય 100 થી 140ની અંદર આવે એ નોર્મલ કહેવાય. એટલે આપણે આની વચ્ચોવચ્ચ જે છે એ લાવી દેવાનું છે ટાર્ગેટ. ધ્રુવીને કંઈ ખબર પડતી નથી, એને બિચારી કંઈ રિપોર્ટ જોયા નથી, આપણે એને કંઈક પૂછીએ. નેન્સી દૂધ લેવા ગઈ હતી આજે, રિપોર્ટ લેવા મારી નેન્સીએ ગઈ હતી. નેન્સી જય શ્રી કૃષ્ણ. મેં એને શું કીધું હતું કે અહીંથી વહી જજે, નકર હું મોબાઈલમાં લઈ લઈશ. એ ઊભી થઈ ને મેં લઈ લીધી. હાલો ધ્રુવી. હેલો. હાવ યુ? અરે મગજ હું એમ કહું ને, પાણી કેમ પડે હાવ યુ તો તારે એમ કે આઈ એમ ફાઇન, થેન્ક યુ. લો તો કે વેલકમ. અરે રે અમારા 10 વર્ષ પાણીમાં ગયા છે. હે ધ્રુવી. હાલો ધ્રુવી, હાવ યુ? આજે એવો છે મમ્મીનો રિપોર્ટ. અહીંયા ધ્રુવી અહીંયા તો છે ને, હા, તો મમ્મીને 215 ડાયાબિટીસ ખાધા પહેલાંની આવી છે. રેડી છે? ગુડ વર્ક. વધારે કહેવાય કે ઓછી કહેવાય? તું જલ્દી પાણી પી. અને ખાધા પછી 282 આવી છે. વધારે કહેવાય કે ઓછી કહેવાય? ચલો, પ્રેન્ક એની જોડે કરતા હતા, પ્રેન્ક આપણી જોડે થઈ ગયું. હવે શી ખબર અઠે ગઠે એણે કહી દીધું, નકર હું જ્યાં સુધી છે ને બ્લોગ બનાવતી હતી, રહેવા દેતા પપ્પાને બતાવવાનું છે ત્યાં સુધી અહીંયા એન્ટર પણ નહોતી થઈ. અને હું જ્યારે આમ બતાવતી હતી ને તે સીધી મૂકીને પાણી પીવા હોય કે બહુ તરસ બેનને બહુ લાગે છે. તો આજે પહેલી નવરાત્રિ છે બેન, કેવું ફીલ થાય છે તને? રેમાં પહેલાં આમ કેવો ઉત્સાહ. અહીંયા ઇન્ટરવ્યૂ લઉં છું. આયો નેન્સીબેન, સોરી ધ્રુવીબેન ભાણી, તો અમને કેવું આમ ઉત્સાહ કેવો છે ગરબા રમવાનો તમને? મસ્ત. એમ નહીં કે બહુ ઉત્સાહ છે, જલ્દી નવરાત્રિ આવી ગઈ, અમને રમવા મળશે અને હવે 1-2 કલાકની વાર છે, એવું બધું બોલવાનું હોય મગજમેટ. હાલો ફરતી ધ્રુવીબેન, આમ હરખા તો ઇન્ટરવ્યૂ કેમ હોય? આમ શિસ્ત ઊભું રહેવાનું છે, આમ પણ ચોટીને નહીં. કેવો નવરાત્રિ આવી છે, આજે પહેલો દિવસ છે ધ્રુવીબેન ભાણી, તમને કેવું ફીલ થાય છે? મસ્ત. અરે રે એ મસ્ત નહીં, એમ કહેવાનું નવરાત્રિ આવી, મને ખૂબ જ આનંદ થાય છે. મને ખૂબ જ આનંદ થાય છે, બધું થાય છે. પૈસા પડી ગયેલા છે આપણા. આપણે બતાવવા ન હોય, સાવન સાબુની એડવર્ટાઈઝ કરવાની છે. સાવન સાબુ લો, કપડે ધોવો. એમાં એવું છે, જે અમે પેટી મંગાવી છે ને કપડાં ધોવાની નહીં, સાબુની, એ પેટી ખતમ થઈ ગઈ છે અને એ ભાઈ આપી હવે. ચલો, આ રમત ગમત સાથે આપણે મોબાઈલનો એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળશું. અને હા, થોડીક નાની એવી ઝલક મોકલશું આમાં, કેવી છે કેવી નહીં, હે ને ધ્રુવી? મૂકી દઈશું. એટલે ચલો ટાટા, બાય બાય. અને આપણે 10 દિવસનું આઉટફિટ તારું બતાવશું ને કે શું પહેર્યું છે. હા, અને આજે તો પેન્ટ શર્ટ પહેરવાના, એટલે 4 દિવસ. 4 દિવસથી 1-2 દિવસ, એક દિવસ પેન્ટ શર્ટ પહેરશે, એક દિવસ ફ્રોક પહેરશે, એક દિવસ ડ્રેસ પહેરશે, એમ દિવસ પટિયાલા ડ્રેસ. કેવા કલરનું?
પટેલા કેવા કલરનો યલો કલરનો યલો વાવ માય બસ સોફ મૂકી દે સાબુનો સાવનવાળા કઈ આપણને મૂકી દેખો તો ચલો આવજો Bye બાય શુભ જય શ્રી રાત્રિ. કૃષ્ણ શુભ રાતની લાઈક શેર કરતા સબ રહેજો ગાઈસ સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને બાય બાય ટાટા પૂરું स्वरूप शिव शक्ति जाणू ब्रह्मा गणपति गाए हर गाए हर स्वरूप त्रिभुवन मां बैठा सुर नर मुनिवर जन्म्या देवे देव्यो शरद